મારો એક ભાઈબંધ લગ્ન થયા પરણ્યાની પહેલી રાત્રે અમારી ભેગો બેઠો હતો. તમારે અહીંયા જેમ પાન વખણાય ને એમ અમારે અહીંયા પાન વખણાય ને 2 પાન લઈ ગયો. હાવ નાનું ગામડું મારું, એક જ દુકાન, એટલે જેટલા મસાલા હતા એ બધાય નખાવીને 2 પાન લઈ ગયો. બીજે દી સવારે મને મળ્યો. મેં કીધું કાલ 2 પાન લઈ ગયો તો શું થયું? એ કે પહેલું મારા માટે લીધું હતું ને બીજું મારા ઘરના માટે લીધું હતું, પણ ઘૂંઘટ ઉખાડ્યો ને પછી 2 હું ખાઈ ગયો. એમ થયું કે આ પાન ખાહે તો મીંદડી ઊંધળ્યાને મારીને નીકળી હોય એવી લાગશે ને, એના કરતાં ખાઈ જવું શું ખોટું. અત્યારનો આ જો કે યુગ એવો છે, ત્યારે શું છે, સતત ફેસબુક અને વોટ્સઅપમાં જીવનારા માણસો આવી ગયા. અત્યારના સમયમાં માથું ઊંચું રાખીને ચાલવાનો એને જ અધિકાર છે જેના ફોનમાં ફેસબુક કે વોટ્સઅપ ન હોય. બાકી તો હેઠી મૂંડી કરીને જ હાલ્યા જતા હોય. આમાં મને એ ખબર નથી પડતી કે આ શું કામ, એમાં આ જે જુવાન વર્ગ છે ને એ તો સાહેબ પેટમાં નથી નાખતો એટલું નેટમાં નાખે છે. 200નું રિચાર્જ કરાવે છે તો 200ના કાજુ બદામ ખા ને, કોઈક દિવસ કામ આવશે. અને જુવાની આવને ખાસ મારી 2 હાથ જોડીને વિનંતી છે, તમારા મા બાપે ડેરા એટલા દેવ ને પાણા એટલા પીર પૂજા કરીએ છે ને ત્યારે દીકરા તરીકે તમારો જન્મ થયો હોય છે, અને ફેસબુકમાં તમે દીકરી થઈને બેહો છો. આપણને એટલી તો ખબર હોવી જોઈએ ને આપણે કોણ છે. વાળું આપવા માટે એક બેન આવ્યા, ઓલા બૂમ પાડી વાળું આપજો, તો બેન આવ્યા. બેન આવીને વાળું દઈને હાલતા થઈ ગયા. હાલતા થયા તો ઓલો દાંત કાઢતો હતો. તો ઓલા બેન કે દાંત શું કાઢશો, તું મને ઓળખશો? તો કે આપણે 2 ફેસબુક ફ્રેન્ડ નહીં. ઓલા બેને એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું. એવો યુગ અત્યારનો. આ સમય છે ને બહુ અઘરો સમય છે, અને આ સમયમાં અમારે તમને દાંત કઢાવવાના. એમાં આ નોટુવાળી, એક તો નોટુવાળીએ તો જે કરી છે, એક ગુજરાતી બેન નોટ લેવા ગયા બદલાવા, તે ઓલાએ 2000ની નોટ આપી. તે 2000ની હવે હાઈ ક્લાસ ગુલાબી કલરની નોટ આવી છે ને, તો બેન આમ નોટ જોઈને કે ભાઈ આમાં બીજો કલર હોય તો બતાવો ને. તો તું સાડી લેવા આવી છું તો બીજો કલર બતાવે. આ અઘરા સમયમાં અમારે તમને દાંત કઢાવવા ને એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકીને જેટલી તકલીફ પડે એટલી અમને તકલીફ પડે. પણ અત્યારે અમારે લગભગ જોક ક્યાંય ગોતવા જાવી જ નથી પડતી. કેમ કે હું મારું જ્યાં દવાખાનું છે ને બાપુનગર અમદાવાદમાં, ચારેય બાજુ કાઠિયાવાડી રહે છે, વચ્ચે મારું દવાખાનું. રોજ દવાખાનું ખોલું ને એટલે એક બે જોક મને મળે. કોઈ દી જોક ગોતવા ન જાઉં. પરમદી દવાખાનું ખોલીને બેઠો હતો તો એક બાપા આવ્યા, આવીને બેઠા. એટલે મેં પૂછ્યું, મેં દાદા શું થાય? દાદા કે અફસોસ. એટલે કાઢ દવા અફસોસની. અરે એમ નહીં. મેં કીધું દાદા ખાધું તું શું? કે તું નહોતો 3 ધક્કા. દવાખાના ખોલીને પ્રોગ્રામમાં ભાગી જાવ છો. અરે એમ નહીં. મેં કીધું દાદા મોઢેથી શું ખાધું તું? કે કાલ 2 છીંક ને પરમદી 1 ઉધરસ. આને કેમ પકડવા? એને માંડ વિદાય કર્યા. 5 મિનિટ થઈ તો એક ડોશીમાં આવ્યા, આવીને બેઠા. એટલે મેં માજીને વળી પૂછ્યું. મેં કીધું માજી શું થાય? માજી કે બેટા આ પગમાં દુખે છે બહુ. એટલે મેં મારી રીતે જોયું, જે કાંઈ તપાસ કરવાની હતી કરી. મને કાંઈ લાગ્યું નહીં. માજીને હાંધાનો વા હતો. એટલે મેં કીધું માજી આમાં કોઈ તકલીફ લાગતી નથી, આ ઉંમરના લીધે થાય આવું, બીજી કોઈ તકલીફ નથી. ગામડાની હાવ અભણ ડોશીઓ જોઈજો. એણે મને કેવો જવાબ આપ્યો. મને કે ન ખબર પડતી હોય ને તો ના પાડી દેવાય, 150 જોતા હોય તો માગી લેવાય, ઉલ્લુ ન બનાવાય દુકાનો ખોલીને. મેં કીધું માજી આમાં ઉલ્લુ બનાવવાની વાત નથી. 65 વર્ષની ઉંમર થઈને તમારી ઉંમરને લીધે પગમાં દુખે, બીજી કોઈ તકલીફ નથી. માજી મને કે જો બેટા ઉંમરને લીધે પગમાં દુખતું હોય તો આ પગને 65 થયા છે, આને કાંઈ 55 તો નથી થયા ને. વાહ! આ 10 વર્ષ પછી આંગળીયામાં આવ્યો તો એને શું જવાબ દેવો? એને માંડ વિદાય કર્યા હતા. 2 એવા ભાભોન ડોશી 2. મેં વળી માજીને પૂછ્યું, માજી શું થાય? માજી કે મારા ધણી થાય. તું મારી માસી થશો તો હું તને હક પણ પૂછું. હું એમ કહું તને તકલીફ શું થાય? તે માજીએ 7-8 લક્ષણ ગણાવ્યા, એકય રોગનું એકય લક્ષણ નહીં. મેં માજીનો હાથ પકડ્યો, હું નસ ગોતતો હતો. 5-7 મિનિટ થઈને તે બાપા ગરમ થયા. મને કે સાહેબ હું ઘૂંચવાઈ ગયા છો હાથમાં? અરે દાદા મેં કીધું 65 વર્ષે હાથમાં ઘૂંચવા ન હોય, હું તો નસ ગોતું છું, નસ. તે મને કે નસ ગોતતા હો તો આ તમારી બાજુમાં ઊભી સફેદ કપડાં પહેરીને. દાદા એને નર્સ કહેવાય, હું નાડી ગોતું છું, નાડી. મને ક્યાં નાડી લેંઘામાં હોય, હાથમાં ફાંફા ન મરાય. એમ નહીં દાદા, મેં કીધું હું રગ ગોતું છું, રગ, ડોશીમાની રગ.
અન બાપાએ ગાડા એકનો નિહાકો નાખ્યો. બેઠા 35 વર્ષ થયા લગ્નને, આ ડોશીની રગ હજી મને નથી જડી, અને એમ 5 મિનિટમાં જડી જાય. અને પકડાય એમ છે જ નહીં હો બેનો, અતિ બુદ્ધિશાળી છે. એક બેન બસમાં ચડ્યા તો 3 છોકરા ભેગા છે. કંડક્ટર હોય કે બેન ટિકિટ, કે એક આપો નડિયાદ, કે 3 છોકરા ભેગા છે, એક હાથાની તો લ્યો, 3 મફત ફેરવવાના, અને પછી કયો ગુજરાતની એસટી ખોટ કરે છે. તો બેન કે ભાઈ કાયદો મને નહીં શીખવાડવાનો, મને ખબર પડે છે. 3 વર્ષથી નાનું છોકરું હોય ને એની ટિકિટ ન લેવાની હોય. તો કંડક્ટર કે 3 વર્ષથી નાના છે? તો બેન કે હા, મોટો 18 વર્ષનો, એનાથી નાનો 2.5 નો, એનાથી નાનો 2 વર્ષનો. કંડક્ટરનો પરસેવો વળી ગયો. કે બેન હું સંસારી માણસ છું, મને એટલી તો ખબર પડે 3 મહિનાને ફેરે ક્યાંય દીકરા ન હોય. તો બેન કે કેમ ન હોય? મોટો છે એ મારા જેઠનો છે, એનાથી નાનો મારો છે ને એનાથી નાનો મારા દેરનો. કંડક્ટર ચક્કર ખાઈને હેઠો પડ્યો છે. ટિકિટ ન લીધી ને કંડક્ટર કાંઈ ન કહી શકો. આ જેવી તેવી બુદ્ધિ છે, પણ આ બુદ્ધિનો ઉપયોગ એવે ઠેકાણે કરે છે ને. ગુજરાતની બહેનો આ બુદ્ધિનો ઉપયોગ પછી પોતાની બોલીમાં કરે. તમને ખબર ને, બોલી આપણી બહેનો હિન્દી ભાષા બહુ અઘરી બોલે છે. આપણને એમ થાય કે અભ્યાસક્રમમાંથી કાઢી નાખવી જોઈએ, એટલી અઘરી હિન્દી બોલે. અને હિન્દી બોલવાની શરૂઆત ક્યાંથી કરે ખબર? પાણીપુરીવાળા પાસે, પકોડીવાળા ભૈયા પાસે જાય ને ત્યાં જ હિન્દીની શરૂઆત કરે. અને પકોડી ખાવી જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. જુવાન બહેનો ખાય ને એમાં કાંઈ વાંધો નથી. પણ 80 વર્ષના માજી, મોઢાનું ફર્નિચર જરાય હાજુ ન હોય, અને પાણીપુરી ખાવા જાય. તતા અમને તાત ના વાયતા અમારા ના કાવે. પણ માં તમે ખાવ એને વાંધો નથી, પણ આમાં ફર્નિચર તો છે નહીં. પાણીપુરી તમે મૂકશો તો પૂરી રહે, પાણી તો બધું પાછું જાય. પછી બેનું હિન્દીમાં પકોડીવાળાને સમજાવે, ભૈયા મોટી મોટી પૂરી લેના, કાણાવારી નહીં લેના, પાણી ઢોરાઈ જતા હે ને કોણી સુધી આવતા હે ને પછી ખાટી બડા હવાશ આતી હે. ગુજરાતની બહેનો જે મુંબઈ હારે જાય છે ને, એ હિન્દીની શરૂઆત દૂધવાળાથી કરે છે. એ દૂધવાળાને સવારના પોરમાં જેવો ઓલો દરવાજો ખખડાવે, હા ભૈયા તું મોડા હતા હે ને પછી મારા ધણી ધખતા હે. ભાઈઓ ગુજરાતી બોલતા શીખી ગયો એ બોલે કે બેન નળ મોડા આવ્યા હતા, હું શું કરું. મુંબઈ અઘરું શહેર છે હો, જે જઈ આવ્યા હોય ને ફરી આવાય, બાકી અહીંયા રહેવાય નહીં. બહુ અઘરું શહેર છે મુંબઈ. અને એમાંય જો કોઈ એમ કહેતું હોય કે ભારત દેશમાં કોમી એકલાસ નથી, તો એને મુંબઈની લોકલ ટ્રેનમાં બેહાડી દેવાનો, એટલે ખબર પડી જાય કોમી એકલાસ છે કે નહીં. ત્યાં સાહેબ મોચી અને માસ્તર બે હગા હાડુભાઈ હોય ને એમ એકબીજાના ખભા ઉપર માથા નાખીને હાલ્યા જતા હોય. અને એવી ગીર્દી હોય, એવી ગીર્દી હોય, આપણને એમ થાય કે આ ગીર્દીમાં તો પૂરણ પુણ્ય જેણે કર્યા હોય ને, ગયા ભાવમાં પૂરા પુણ્ય કર્યા હોય ને એને બેહવાની જગ્યા મળે. બાકી તો ઘોડા નાલ જેવું લટકતું હોય એ પકડીને ઊભું જ રહેવાનું હોય. હવે મારો એક કાર્યક્રમને હું બોરીવલીથી ચડ્યો ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં, એ હું આમ દંડો પકડી અને ઊભો હતો, એમાં મને પગમાં ખંજોળ આવી. તે મેં ખંજોળ્યું. 5 મિનિટ થઈને તે બાજુવાળો મને કહે ભાઈ હાથ લઈ લો. તે મેં કીધું અમારે ખંજોળવું નહીં, પણ મને કે તમારો પગ ખંજોળો ને. તો મેં કીધું હું તો 5 મિનિટથી ખંજોળું છું, પહેલાં ન બોલાય. મને કે પહેલાં મજા આવતી હતી, હવે બળે છે. ક્યાં વાત, વાહ. મને અહીંયા 2 વર્ષ પહેલાં બોલાવ્યો હતો ને અમારા મિલનભાઈ ભાટિયા, એ અમારા ઓર્ગેનાઇઝર, એ મારી ભેગા હતા. એકવાર મુંબઈ અમે ગયા હતા, તો એને ખબર છે આ ઘટના ત્યારે હાવ સાચી હો બનેલી. મારી આગળ એક બેન ઊભા હતા. હવે ગીરદમ ગીરદી હોય યાર, એમાં કાંઈ ધ્યાન ન રહે. તે ભૂલથી મારો પગ બેનના પગ ઉપર આવી ગયો, અને બેને મને શબ્દકોશમાં હોય ને એટલી ગાળ્યો દઈ દીધી. નફટ નીચ નાલાયક, 420 840 અડધા ગણિતમાં ગાળ્યો દીધી. તે મેં કીધું બેન સોરી. મને કે સોરી તો મારે તમને કહેવું જોઈએ. તો મેં કીધું એ ભૂલથી મારો પગ અડી ગયો ને તમે એમ કહો છો કે સોરી મારે તમને કહેવું. કે મને એમ હતું કે મારા હસબન્ડ છે. પછી મને એમ થયું કે એના હસબન્ડની બિચારાની શું દશા થતી છે. થોડાક આગળ ગયા ને એક બેન નાની બાળકીને તેડી એને ઊભા હતા,
હવે ઈ મુંબઈની બેન સાહેબ, મુંબઈમાં એડજસ્ટમેન્ટ તો મુંબઈવાળાને જ આવડે છે ને, આટલું એડજસ્ટમેન્ટ આપણે તો કરી જ ન શકીએ. એ બેન ઊભેલા, કાખમાં છોકરી નાની રોવા માંડી. છોકરી રોતી હતી, બેન ભણેલી ગણેલી, ખંભામાં એક પર્સ હતું, પર્સમાંથી દૂધની બોટલ કાઢીને આમ કરીને આમ દીધી. છોકરીને મેલ પડતી ને મારા મોઢામાં. અને હું સવારનો ચા પાણી પીધા વિનાનો નીકળ્યો તો મૂકતો હોઈશ. તોય છોકરી રોતી હતી તો બેનનું ધ્યાન ગયું. તો બેન મને કે તમારે બોલાતું નહીં? આ છોકરીનું દૂધ પી ગયા. પણ મેં કીધું બેન મારે તો બોલવું જ હતું, પણ મારા મોઢામાં જ તમે બોટલ નાખી દીધી, મારે બોલવું ક્યાંથી? એ અઘરો સમય, એમાં એ અઘરો પ્રદેશ. અહીંયા અમે તો કાર્યક્રમ કરવા જઈએ છીએ, બાકી કાંઈ જતા નથી. પણ મૂળ મુદ્દાની વાત, હું લગભગ જોક ક્યાંય ગોતવા જતો નથી. એ વાત મારો એક બહુ અંગત ભાઈબંધ છે, એનું નામ છે ભૂદર. મારે જે વાત ઉપર જવું છે, મુનવ્વર રાણાની યાદી કરાવી. બહુ અદ્ભુત કવિ છે, બહુ અદ્ભુત શાયર છે સાહેબ. એ અંધેરે દેખ તેરા મુંહ કાલા હો ગયા. આજ મહાપરિવારને આંગણે મળ્યા છે એટલે અડધી રાતનું ટાણું, 8 વર્ષનો છોકરો અને એની મા બે હુતા છે. છોકરો જાગી ગયો અચાનક, એને એમ થયું કોક મને મારવા આવ્યું છે. આમ કરીને જોયું અને રાડ પડી ગઈ ને, એમાં એની મા જાગી ગઈ. મા જાગી ગઈ ને એટલે દીકરાને એમ થઈ ગયું કે હવે મને કોઈ નહીં મારી શકે. અને પછી દીકરાએ અંધારાને જવાબ આપ્યો ને, મુનવ્વર રાણાએ લખ્યો છે કે અંધેરે દેખ તેરા મુંહ કાલા હો ગયા, मेरी माँ ने आंखें खोल दी, घर में उजाला हो गया. इस तरह मेरे सारे गुनाहों को धो देती है, इस तरह मेरे सारे गुनाहों को धो देती है. माँ जब बहुत गुस्सा होती है तो रो देती है. એ મહાપરિવારને આંગણે મળ્યા છે. મારે એ વિષય ઉપર જવું છે. એટલે બહુ સમયના ચોકઠામાં જીવનારા માણસો છે, સતત કાંટા સામે જોઈ અને બોલવાનું હોય, એટલે એ વિષય ઉપર જતા મારો બહુ અંગત અને નજીકનો ભાઈબંધ, એનું નામ છે ભૂદર. ભણ્યો નથી બહુ, ભણ્યો છે તો રોંઢા સુધી જ. હવે મારે તમને રોંઢો સમજાવવો પડશે ને, કેમ કે એ અમારી ફેક્ટરીનો માલ છે. પહેલી રિસેસ સુધી ભણ્યો છે. 10 વાગે આખું ઘર કુમકુમ તિલક ચાંદલો કરીને નિહાળે મૂકવા ગયું. 12ની રિસેસમાં આખી નિહાળ ઘેરે મૂકવા આવી. કેટલો હોશિયાર રહી શક્યો. ક્લાસમાં જઈને બેઠો, પહેલા જે સાહેબ એવા સાહેબે બહુ જાણીતો પ્રશ્ન કર્યો. ટેબલ મૂક્યું, ટેબલ ઉપર મીણબત્તી મૂકી, મીણબત્તી હળગાવી. અમારા ભૂદરને ઊભો કર્યો. બોલ ભૂદર, આ પ્રકાશ આવ્યો ક્યાંથી? ભૂદર ઊભો થયો, મીણબત્તી પાસે ગયો, મીણબત્તીની ફૂંક મારી, મીણબત્તી ઓલવી નાખી. પછી કે બોલો સાહેબ, આ ગયો ક્યાં? હવે સાહેબ મૂંઝાણા કે આ પ્રકાશ ક્યાં જાય? તો ભણવામાં આવ્યું નહીં ક્યાંય. બહુ હોશિયારી કરીમાં કે ગાયનું દૂધ ફાટી ના જાય એના માટે શું કરવું જોઈએ? ભૂદર કે ગાયમાં રહેવા દેવું જોઈએ. બહાર કાઢો તો ફાટે ને. મારે એક ભાઈબંધની ઘેરે હું બેહવા ગયો હતો, તો એનો છોકરો આવ્યો, એની મમ્મીને કાનમાં કીધું, મમ્મી બાથરૂમનો દરવાજો ખોલું ને લાઇટ થાય. બેટા એવું ન હોય કે બાથરૂમમાં લાઇટ ચાલુ જ હોય. ના મમ્મી કે બાથરૂમનો દરવાજો ખોલું ને લાઇટ થાય. એના પપ્પાએ ફેરવીને લાફો માર્યો. તમે કીધું લાફો શું મારશો? ઇલેક્ટ્રિકની તકલીફ છે. ઇલેક્ટ્રિશિયનને બોલે, છોકરાને બિચારાને શું કામ મારશો? મને કે તને ખબર ના હોય તો વચ્ચે નહીં બોલવાનું, 3 દિવસથી દૂધ ફાડી નાખે છે. આનો સમજાણું હોય હજી એકવાર ચા પી આવજો. આપણી તકલીફ એ છે સાહેબ, આ કમ્પ્યુટરનો યુગ છે. કમ્પ્યુટર બગડી જાય ને તો આપણે એમ કહીએ છીએ કે છોકરાએ બગાડ્યું, અને જો છોકરા બગડી જાય ને તો આપણે એમ કહીએ છીએ કે કમ્પ્યુટરે બગાડ્યા. આપણે નર્સરીમાંથી એક છોડ લઈ આવીએ છીએ, એને દવા, પાણી, માવજત આપી ઉછેરી અને મોટો કરીએ છીએ. ઉછેરવા માટે થઈ અને નર્સરીમાંથી એક છોડ આપણે ઘરે લઈ આવીએ છીએ, એને પાણી, દવા, ખાતર અને માવજત આપી ઉછેરી અને મોટો કરીએ છીએ, અને આપણા છોડને ઉછેરવા માટે પાછો નર્સરીમાં મૂકી આવીએ છીએ. તમારાને તમે નહીં હાંચવો ને તો કોઈ નહીં હાંચવે સાહેબ. એટલે ભૂદર અમારો એટલો હોશિયાર. સાહેબે બીજો પ્રશ્ન કર્યો કે બોલ ભૂદર, કોઈ ઘડિયાળમાં 13 ટકોરા પડે તો કયો સમય કહેવાય? ભૂદર કે રિપેર કરાવવાનો. 13 ટકોરા પાડો છો ઘડિયાળોમાં? કે બોલ ભૂદર, લેંઘો એક વચન કહેવાય કે બહુવચન? ભૂદર કે ઉપરથી એક વચન, નીચેથી બહુવચન. આટલો અઘરો સાહેબ, કોઈને ગાંઠે જ નહીં. એટલે ભૂદર અમારો જાજુ ભણી ન શીખો. પાટીન દફતરને મૂકીને આવ્યો છે, સંગ્રહાલયમાં પડ્યું છે, હજી લેવા નથી ગયો પાછો. પણ એ ભૂદર અમારો ધીમે ધીમે જુવાન થયો. આ એક કુદરતનો નિયમ છે સાહેબ. દીકરો કે દીકરી જુવાન થાય ને
એટલે પહેલાં આખા ગામને ખબર પડે, વાગતું વાગતું ઘેરે આવે ને પછી ઘરને ખબર પડે. અને દીકરો કે દીકરી જુવાન થાય ને પછી એના બાપની જે પરિસ્થિતિ હોય ને એ આખી અલગ હોય છે. એ પરિસ્થિતિનું વર્ણન કરતા અંદાઝ દહેલવી નામના એક શાયર, એમણે બહુ અદ્ભુત એક કવિતા લખી છે. એવો વર્ગ બેઠો છે એટલે, નહીતર આ બધી વાતો અમે બધે નથી કરતા, પણ એવો વર્ગ બેઠો છે એટલે. અંદાઝ દહેલવી નામના શાયર, બહુ બડે શાયર, એમણે ઇન્ડો પાક મુશાયરામાં પાકિસ્તાન જઈ આવેલા છે. એવા મોટા ગજાના શાયર, એમણે બહુ સારી બે જ પંક્તિઓ મારે તમને કહેવી છે कि अभी कर गुजरने की ठानी नहीं है, अभी कर गुजरने की नहीं है, सुनी है मेरी बात मानी नहीं है. अभी कर गुजरने की ठानी नहीं है, सुनी है मेरी बात मानी नहीं है. और जात पूछता है हर एक शख्स की जो, ये जात पूछता है हर एक शख्स की जो, ये वो शख्स है जो खानदानी नहीं है. अभी कर गुजरने की ठानी नहीं है, सुनी है मेरी बात માની નહીં હૈ. અને દીકરીના બાપની શું પરિસ્થિતિ હોય આ એક જ કડીમાં અદ્ભુત વાત લખી છે કે અભી દેખ લે હુસ્ન કો બદ નજર સે, અભી દેખ લે હુસ્ન કો બદ નજર સે, તું અભી દેખ લે હુસ્ન को बद नजर से, क्योंकि अभी तेरी बेटी सयानी नहीं है. अभी कर गुजरने की ठानी नहीं है, सुनी है मेरी बात मानी नहीं है. એ ભૂદર અમારો જુવાન થયો સાહેબ. જુવાન થયો ખબર કેવી રીતે પડી? એક દી વાદળી કલરનું પેન્ટ, લાલ કલરનું ટી શર્ટ, કાળા કલરના ચશ્મા, ધોળા કલરની ટોપી, કાળા કલરનું હોન્ડા, બધુંય માગેલું. અને કોલેજની બહાર જઈને ઊભો રહ્યો. એમાં 3-4 દીકરીઓ ભણીને નીકળી. એક દીકરી સામે જોઈને ભૂદર કે ઓહો, ચાંદો રાતને બદલે દિવસે નીકળ્યો. ઓલી દીકરી એના કરતાં વધારે હોશિયાર હતી. એ કે હા, હું એ જ વિચાર કરું છું કે ઘોવડ રાતને બદલે દિવસે બોલ્યું. ભૂદરનો બાટલો ફાટી ગયો. ઘોડ કીધો મને. ઓલી બેને પેન્સિલ હિલનું સેન્ડલ કાઢ્યું કે ખાવું છે. ભૂદર કે આપણે ઉપવાસ છે. હવે આ વાત ઘેરે આવી એટલે નક્કી થઈ ગયું કે હવે આને ગમે ત્યાં વટાવો. એટલે પછી જોવા જવાનું શરૂ થયું. અત્યારના સમય પ્રમાણે જોવા મોકલે છે ને, અને જવું એ જોઈ. કેમ કે પછી તકલીફ થાય એના કરતાં પહેલાં જોઈ લેવું સારું. જોકે જોયા પછી એ થાય જ છે, એમાં કાંઈ નવું નથી. એક ભાઈ મને પૂછતા હતા, મને કે બહેનોમાં કેટલી બધી નિશાની હોય. ખબર પડી જાય ગોઠવાઈ ગયેલો કેસ છે. મંગળસૂત્ર હોય, કંગન પહેર્યા હોય, માથે ચાંદલો હોય, સેથામાં સિંદૂર હોય, ખબર પડી જાય કે બહેનના લગ્ન થઈ ગયેલા છે. મન કે પુરુષોમાં કેમ એક કઈ નિશાની નહીં? મેં કીધું હોય ને એક નિશાની હોય. મન કે કઈ? મંગળસૂત્ર લટકતું હોય તો માની લેવાનું કે બહેન પરણેલા છે, અને મોઢું લટકતું હોય તો સમજી લેવાનું ભાઈ ભંગાઈ ગયેલા છે. મને કે લગ્ન જીવન નવું છે, જૂનું જાણવાનો કોઈ રસ્તો ખરો? મેં કીધું સીધો સાદો ઘેરે જાઓ, કબાટ ખોલો, ખબર પડી જાય લગ્ન જીવન નવું છે જૂનું. મને કે કેવી રીતે? મેં કીધું ઘેરે જઈને કબાટ ખોલો, અંદરથી નવા નવા સ્પ્રે, અત્તર, લાલી, લિપસ્ટિક, પફ, પાવડર, હાથ રૂમાલ, પગે લાગ્યા પૈસા નવી નોટોમાં, આ બધું નીકળે એટલે સમજી જવાનું આ કેસ નવો છે. ઓલો કબાટ પહેલાં તો ખુલે જ નહીં, લાત મારીને તો ખોલવો પડે. અને જેવો કબાટ ખુલે ને અંદરથી મૂવ, આયોડેક્સ, દુઃખ દબાવ લેપ, ભાવસરનો મલમ, માથાની ટીકડી, કાયમ ચૂરણ, સમજી જવાનું કે આ ઘા ખાઈ ગયેલો છે. એટલે ભૂદર અમારો જુવાન થયો સાહેબ. એનું જોવાનું શરૂ થયું. એક પછી એક, એક પછી એક, એક પછી એક. 30 જગ્યાએથી રિજેક્ટ થયો. રિજેક્ટ થતો હતો ને એનું કારણ એક જ હતું, એને ટેપમાં હેડ ચોંટતો હતો. બોલે તોતડું એટલે ક્યાંય ગોઠવાય નહીં. સાહેબ તમારી બોલી તોતડી હશે ને તો દુનિયા ચલાવી લેશે, પણ જો તમારી બોલી તોછડી હશે ને તો દુનિયા નહીં ચલાવે. આ તો બિચારો તોતડું જ બોલતો હતો ખાલી. એક દી એના બાપાએ એને કામ ચીધ્યું, એ ભૂદર આટલું કરી નાખ. અને આનો મગજ હટી ગયો. હેમ તામ તલવું હોય તો તે ભૂદર તલી નાખ એમ, અને લદન તલવાની વાત આવે તો તે તાલા નહીં થાય એમ. સાંભળી લો, તન્યા તો ધોઈ છે ધોઈ છે ને ધોઈ છે. એમાં હું પૂછ્યો તો મેં કીધું શું ભૂદેરા સોંટ્યો છો? મને કે તમે વચ્ચે ન બોલ છો, તમારું ગોઠવાઈ ગયું એટલે. તમે કીધું અમારું ગોઠવાઈ ગયું, તમે તારામાં આડો પગ કર્યો છે, ગોઠવાઈ જા. મને કે મારા બાપા ના પાડે છે. તમે કીધું શું કામ ના પાડે છે? એમ તે છે તું તોતલો છું એટલે તાલું નહીં થાય, તોતલો છું એટલે નહીં થાય, આનો તોતલો છું એટલે નહીં થાય. હમણાં હોવ તો ધીલુભાઈ અંબાણીનો તો માલી બ્લેક ના બોલાય. હવે ભૂદર ને ભાઈ અમારે
30 જગ્યાએથી રિજેક્ટ થયો. આ તો તોતડો છે ને, એમાં કાંઈ એ ઈશ્વરની બનાવેલી રચના છે, એમાં આપણે કંઈ કરી નથી શકતા. પણ ઈશ્વર એક ખામી આપે ને તો એની સામે એક ખૂબી આપે છે. વાહ એ ખૂબી કઈ આપી એ ખબર પડી જાય ને તો જીવન જીવવાની મજા આવે. મારો એક ભાઈબંધને એક પુસ્તક છપાવેલું, રામાયણ મહાભારત ગીતાજી ત્રણેય પુસ્તકનો સાર એક જ પુસ્તકમાં, 250 પાના, 50 રૂપિયા કિંમત રાખી, વેચવા મૂક્યું બજારમાં, વેચાણું નહીં. મને ક્યાં નથી વેચાતું. મેં કીધું આપણો ધંધો જ નથી, સેલ્સમેન રાખી લેવાય. એણે છાપામાં જાહેરાત આપી, 5 જણા આવ્યા, 5ને નોકરી આપી દીધી ચોપડી વેચવાની. 6 આવ્યો, એ અમારો ભૂદર જેવો, વાહ એને પીન ચોંટે. એ આવીને કે ધાપામાં જાહેરાત તમારા લીધે. બોલો કે આ જાહેરાત મેં જ આપી છે. આપણી ગણતરી છે. બોલો કે તારી છે, મારી જરાય નથી. બોલવાનો ધંધો તારે બોલવામાં ડખાતું ન હાલ. તમારે યાર બોલવાથી તામતે, પૈસાથી. બોલો કે મારા પૈસાથી જ કામ હોય ને. 500ની દીધી, 500 લાથો, 10 લાવો લોટ લે. રોકડે વેચાતી હોય તો ઓલાને વાંધો હું. એણે 10 આપી દીધી, અડધો કલાકમાં વેચીને આવતો રહ્યો. 1000ની આપી, 1000 લાથો, 20 લાવો લોટ લે. 20 લઈ ગયો, કલાકમાં વેચીને આવતો રહ્યો. એક અઠવાડિયામાં 1000 ચોપડી વેચી નાખી. ઓલા 5 જણા એ ભેગા થઈને 1000 રૂપિયાની નહોતી વેચી. તેના માલિકે બોલાવ્યો કે કરશો હું તો બધા ચોપડી લઈ લઈએ. કંઈ નહીં, પાટણમાં જવાનું, દોડ બેલ દબાવવાની, બહાર આવે ત્યાં તો ભાઈ આવે, ત્યાં તો ભાઈ આવે, જે આવે એને કહેવાનું. આ જ પુસ્તક રામાયણ મહાભારત ગીતાજી ત્રણેય એથમાં, 250 પાના, 50 રૂપિયા કિંમત. બોલો લેવી છે તે વાંચું. વાહ હાય, હાય. આ 250 ઊભો ઊભો વાંચતો 6 મહિના નો થાય. હાલે 50 મને છૂટો કરી જટ. હવે ભૂદરનું અમારે ક્યાંય ગોઠવાય નહીં સાહેબ. એમાં 31 ઠેકાણે ગોઠવાઈ ગયું. 30 જગ્યાએથી રિજેક્ટ થયો તો 31 ઠેકાણે એના જેવું જ પાત્ર મળી ગયું. વાહ તોતડું જ કંકોત્રી લખાણી, લગ્ન લેવાના. અમે બધા જાનમાં ગયા, અમે જમી લીધું, 4 ફેરા ફરાઈ ગયા. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. બહુ મંગલ કરુણ પ્રસંગ છે. બધાય રોતા હતા, કન્યાએ રોતી હતી, ભૂદરે રોવા માંડ્યો. મેં કીધું તારે ન રોવાય, તું તો જલસા કર. મને કે રણજીતભાઈ આપણું અડધું અંધ લોતું હોય ને આપણે દાંત દાદી હાલાલા જ દઈએ. એટલે 4 ઘૂમરા માર્યા તને બ્રહ્મગીરાન આવી ગયું. વાહ એ તો બિચારી એટલે રોવે છે કે 20 વર્ષની એના બાપને આંગણે ઉછરીને મોટી થઈ. એણે પાણી માંગ્યું હોય છે ને એના બાપે દૂધ લઈ આવીને હાજર કરી દીધું હોય છે. આટલા લાડકોડમાં ઉછેરી હોવા છતાંય પોતાના મા બાપને મૂકી અને તારી જેવા ઊભા વાહાડા ભેગી આવે છે ને એટલે રોવે છે. મેં કીધું તાર ન રોવાનું હોય, મને તે આપલે એટલે જ લોહીથી. તો મેં કીધું શું કામ રોશો? ઈ કે મને કે રણજીતભાઈ આટલું હાચવા પછી 20 વલહે જે એના મા બાપની ન થઈ હોય. વાહ એ મને તે આપલી થાય. આ દેશની શક્તિ ઉપર અવિશ્વાસ કરીશો તું? સ્ત્રી છે ને એ તો આ દેશની શક્તિ છે સાહેબ. વાહ એના આધારે આ દેશ ટકી રહ્યો છે. શક્તિના 3 જ સ્વરૂપો છે. આ દેશની શક્તિ ઉપર અવિશ્વાસ કરીશો તું? સ્ત્રી છે ને એ તો આ દેશની શક્તિ છે સાહેબ. વાહ એના આધારે આ દેશ ટકી રહ્યો છે. શક્તિના 3 જ સ્વરૂપો છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પછી તમે એને જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, શિવા, ક્ષમા, ધાત્રી, સ્વાહા, સ્વધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્મંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો કે સિદ્ધિ દાત્રી કયો કે ભેળિયાળી હોનલ હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહાની હોય, જીવણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટ બલાળને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગબાઈ હરજોગની હોય, કાગબાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, વરવડી સાંખલાની હોય, ગેલ ભાટલાવાળી હોય, મોગલ ઘાંઘણિયાની હોય, આય કામબાઈ જાહા બાટીની હોય, આય જાનબાઈ મેઘાનંદ રેઠની હોય કે આય ચાકબાઈ હરરૂપ ચોરાડાની હોય. પછી એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. કહેવાનો મારો અર્થ આ આદિશક્તિ છે અને એ શક્તિના આધારે આ દેશ ટકી રહ્યો છે. મારીને તમારી જો જોવાની દ્રષ્ટિ હોય ને તો એ શક્તિ મને ને તમને હજી આજેય દેખાય. ક્યાં વાત. પણ એના માટે મારીને તમારી એવી દ્રષ્ટિ હોવી જોઈએ. અને એવી દ્રષ્ટિ આ દેશના એક વાણિયા પાસે હતી. હા, આજથી 50 વર્ષ પહેલાં જ એ વાણિયાને એ શક્તિનો સાક્ષાત્કાર થયો હતો. અને પછી વાણિયાએ જે કવિતા લખી હતી ને એ કવિતાથી મારા રાઉન્ડને પૂરો કરવો છે. આજ માના ખોળે મળ્યા છે એટલા માટે. માં શું કરી શકે અને માં ક્યાં ક્યાં દેખાય. હાંજનું ટાણું
ગાંડીગીર માલધારી ચારણનો નેહડો. વાહ હવે ગીર તો જેણે જોયું હોય ને એને ખબર હોય. તમારા દીકરા દીકરીઓ કદાચ એમ કહેતા હોય ને કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, તો એને એમ કહેજો કે એક વરસાદ થાય ને એટલે એક આંટો ગીરમાં મારી આવે. એક આંટો ગીરમાં મારો ને એટલે એમ થાય કે આખી દુનિયા એક બાજુ અને એકલી ગીર એક બાજુ. 11 હાથ લાંબા સિંહ તો અહીંયા છૂટા આંટા મારતા હોય. ડાલા મથો અને દ હથો, મોઢે ને જબરી મૂછા, પાછું 1.5 વાંભનું પૂંછા, એ વકરેલ રાજા વનનો, એ તો અહીંયા છૂટો આંટા મારતો હોય. વાહ આવી વાતો કરીને એટલે ભણેલા માણસો શું કે અમે સિંહને જોયો છે. તમે જોયો છે પણ પ્રાણી સંગ્રહાલયમાં બાંધેલો. આવો ગીરમાં ને એકવાર છૂટા સિંહને જોઈ જાવ, પગની કપાસિયું મટી જાય ને આંખના નંબર વયા જાય. 10 ફૂટની વંડી હોય તો ઠેકીને જાય, સરનામું પૂછવા ન ઊભા રહીએ. સિંહ એટલે કેવું જનાવર સાહેબ! જેણે સિંહને નજીકથી જોયો હોય અને જાણતા હોય ને એને ખબર હશે. સરેરાશ 800 કિલો વજનની ભેંસ હોય. એક થાપો મારે ને એટલે એને ઊંધી નાખી દે. મોઢું મારી અને પોતાને પીવું હોય એટલું લોહી પી લે ને પોતે નીકળી જાય. છાને ખૂણે એકલા ખાય ને એ તો બીજી નાત, પણ જેની થાળીમાં કંઈક ધરાય એ સિંહની જાત. પોતે તો ખાઈને નીકળી જાય પણ એની વાહે બીજા 15 માટે ભોજન મૂકતો જાય. આવું જનાવર એટલે સિંહ. ચંડમુંડ અને મહિષાસુરને માર્યા પછી પોતાનું ખપ્પર જોગણીએ લોહીથી ભર્યું હોય ને એવી લાલ હિંગળા જેવી જેની આંખું હોય. કાશીના અખાડે થતા અઘોરી સંપ્રદાયના સાધુની જેવી ભૂંહરી કેસ લટાયું હોય ને એવી જેની ભૂંહરી કેસ લટાયું હોય. ડાલા ડાલા જેવડું જેનું માથું હોય. 11 હાથ લાંબો હોય. કોળીમાં આવી જાય એવી જેની કડ હોય. 1, 2 અને ત્રીજી ખડતાળ મારે ને તો એક ખડતાળમાં એક ગાડું ધૂળ ઉડાડે અને એમાં જો કોઈ પાણો આવી જાય ને કદાચ તો 1.5 ગાવ છેટે કોઈ ઝાડવાના થડ આરે જઈ અને પાણો ભગડતુતી રમવા માંડે. અને હાથી જેવા જાજરમાન જનાવર ઉપર જો એ પંજાનો ઘા કરે ને તો આ પાટણની બજારમાં હાથી નીકળવો હોય અને એના પગ નીચે કદાચ પાકેલ ચીભડું આવી જાય અને એ ચીભડામાં જેમ છાલ, ગરબ, પાણી અને બી આ બધું નોખું નોખું કરી નાખે ને એમ હાથી જેવા જાજરમાન જનાવરને એક પંજામાં નોખો નોખો કરી નાખે ને આવું જનાવર એટલે સિંહ. વાહ એ સિંહને હાંચવી અને બેઠેલી એવી ભૂમિ એટલે એ ગાંડી ગૈર. એ ગાંડી ગૈર માલધારી ચારણનો નેહડો. 3-4 વિદ્વાન સાહિત્યકારોની આ હાજરી છે. એમાંના એક એટલે ભારત સરકારે જેમને પદ્મશ્રીનો ખિતાબ આપેલો. 5 ગુજરાતી વિક્ટરમાં ભણેલા. રાજુલાની બાજુમાં વિક્ટર નામનું ગામ છે. ત્યાં ગુજરાતી નિહાળમાં 5 જ ગુજરાતી ભણેલો અભણ કહી શકાય ને એવો ચારણ. પણ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ 102 ડિગ્રી તાવમાં 5 મિનિટ સાંભળવા માટેનો સમય આપેલો અને પોણો કલાક સાંભળ્યા હતા. અને પોણો કલાક સાંભળ્યા પછી એને લઈ જનાર વ્યક્તિને એટલે ઢેબરભાઈને એમ કીધું હતું કે ઢેબરભાઈ, मैंने अगर इनको नहीं सुना होता तो मैंने मेरी जिंदगी में कुछ खोया होता. આવી જેની વાણીમાં તાકાત હતી ને એ કવિવર દુલાભાયા કાગની હાજરી. અને બીજો હવાયો ચારણ એટલે રાષ્ટ્રીય શાયર હૃદયસ્થ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. તારી જે કવિતા તણા જેણે પીધેલ હશે પાણી, એને હો સમુદર લાગશે પછી મોળા મેઘાણી. એ મેઘાણીની હાજરી. ઓલો અભણ માલધારી ચારણ પાસેથી વાતું કઢાવે અને પોતે પોતાની નોંધ પોથીમાં ઉતારે. વાહ એમાં મેઘાણીભાઈનું ધ્યાન નેહડામાં ઓહરીમાં ગયું. 14 વર્ષની દીકરી માથે કાળી લોબડી ઓઢેલી, ઘડીક થાય તો ઓરડામાં જાય, ઘડીક થાય તો ઓહરીમાં આવે, ઘડીક થાય તો ફળિયામાં આવે. પોતાના હાથમાં વરિયાળી દૂધની ત્રાહળી ભરી આવી, પોતાના મહેમાનોને પોતાના ગળાના હમ દઈ અને એ દીકરી દૂધ પાય. મેઘાણીભાઈનું ધ્યાન ગયું ને દીકરી ઉપર. પણ રૂપનું આભરણ હતી હો દીકરી. મેઘાણીભાઈને એ દીકરી કેવી લાગી તો કે સુરંબ રંબ છૂંટગી ઘૃતાંબ ધ્રુપ લૂંટગી જટાકસંત કેહરી બિછુંટ કામ કામ બટા છુરા ભુજંગ નંજની લખી મુરાર લાજહી. આવી આમ કામને ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય. ભણેલા માણસો છો એટલે મારે તમને ત્રાઠી મરગલી સમજાવવું પડશે. ગાંડીગીરમાં કોઈ હરણને મારવા માટે હાવજ એની વાહે પડે અને વચ્ચે એકાદી ખાઈ આવે ને હરણને એમ થાય કે ખાઈ ઠેકી જાવ ને તો બચી જવાય. એટલે પોતાનામાં હોય એટલી તાકાત ભેગી કરી અને હરણ ઠેક મારે. બરોબર ખાઈની વચ્ચે આવે ને હરણ, ત્યારે હરણના આગલા 2 પગ છે એ પાછળ વહી ગયા હોય, પાછલા 2 પગ છે એ આગળ આવી ગયા હોય અને પછી ચારેય પગનું જેવું દ્રશ્ય થાય ને આમ એવા જેના કુદરતી બ્યુટી પાર્લરમાં ગયા વિનાના કોરાવેલા નેણ હોય ને એવા નેણવાળી. એટલે આમ કામને ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય. વળુંભી કોઈ કાચની પૂતળી હોય, પાબારી એમ કહેવાય કે કોઈ હંસલી હોય. 3 દિવસની ભૂખી સિંહણના કડીનો જેવો લાંક હોય ને એવો જેની કડીનો લાંક હોય. દાડમની કળિયું જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડીયું જેવા જેના હોઠ હોય. 2 માછલી સામે સામે આવી અને ઊભી રહી ગઈ હોય એવી જેની આંખું હોય. પાણી પીવે અને ગળા હેઠે ઉતરતું દેખાય એવી જેની મરમાળી ગરદન હોય.
હોનાની પાટ ઉપર કોઈ હવા હાથનો હરપ હાલ્યો જતો હોય અને જેવું દ્રશ્ય લાગતું હોય ને એવું જેની કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય લાગતું હોય, કેળીના થંભ જેવા જેના પગ હોય, હેમની શરણાઈઓ જેવા જેના હાથ હોય, હેમની દીવીમાં 5-5 દીવાની જ્યોત જગતી હોય ને એવી જેની બે હાથની 5-5 આંગળીઓ હોય, ઉગમણો વાવાય, આથમણી નમે, ઉતરાદો વાવાય, દખણાદી નમે અને ચારેય કોરનો વા ભેળો હોય અને કાળા ભૂ ભાંગીને ભૂકો થઈ જાય ને આવી થોડી થોડી માટીની ઘડેલી દીકરી મેઘાણીભાઈને એમ થયું કે વાહ કુદરત, વાહ રૂપ દીધું પણ ઠેકાણે દીધું છો, જગદંબા જેવી દીકરી લાગે છે. અહીંયા હજી લખે ઓલો માલધારી બોલે અને એમાં ક્યાંકથી પડકારો સંભળાણો કે હાવજ હાવજ. એ હાવજ જ્યાં પડકારો થયો ને જેટલા ભણેલા હતા ને બધાને વગર ડાકલે દેવ આવી ગયા, કપાળ ઉપર પરસેવાના બિંદુ ચોંટી ગયા અને હાથમાં દૂધની ત્રાહળીઓ મંડી ને ધ્રુજવા. એટલે માલધારી ચારણે કીધું કે મેઘાણીભાઈ બીવાની જરૂર નથી, તમારે શહેરમાં કૂતરા આવે ને એમ અમારી ગીરમાં સિંહ આવે, એકાદું છોકરું જાય ને તો હમણાં સીમાડે મૂકી આવશે. મેઘાણીભાઈ કે હાવજ જેવું જનાવરને એક છોકરું જઈને મૂકી આવે કે અમારે રોજનું થયું. હજી આટલી વાત થાય ને તો બીજો પડકારો સંભળાણો કે આપણી કાબરી વાછડીને હાવજે ઉપાડી, કાબરી વાછડીને હાવજે ઉપાડી. આટલા શબ્દો સંભળાણા ને તમામે એ શબ્દો સાંભળ્યા હતા પણ ઓલી દીકરીનું રૂપ, અત્યાર સુધી જે દીકરી રૂપનું આભરણ લાગતી હતી ને એ દીકરીનું સ્વરૂપ બદલાઈ ગયું. આડો થોબો સસલાના કાળજાનું લોહી આંજી દીધું હોય ને એવી લાલ હિંગળા જેવી દીકરીની આંખું થઈ, શરીરના 33 કરોડ રૂવાડા ઠરડાઈ અને બેઠા થઈ ગયા. આખું શરીર વીરરસમાં થર મીંડું ધ્રુજવા. પોતાની જીમીનો કછોટો વાળી પોતાના બાપની કડિયાળી ડાંગ હાથમાં લઈ દોટ કાઢી અને દીકરી ગઈ. એ વાડીને ઠેકી અને મેઘાણીભાઈનું ધ્યાન દીકરી ઉપર ગયું ને મેઘાણીભાઈને હવે એ દીકરી કેવી લાગી. અત્યાર સુધી જે દીકરી મેઘાણીભાઈને રૂપનું આભરણ લાગતી હતી ને એની એ દીકરી મેઘાણીભાઈને હવે કેવી લાગી તો કે ચંડમુંડ અને મહિષાસુરનું મર્દન કરવા માટે થઈ અને આદિશક્તિ જગતજનની માં ચામુંડા ચોટીલાના ડુંગર ઉપરથી એક હાથમાં ખડગ અને એક હાથમાં ખપ્પર લઈ અને ઉતરી હોય અને જેવું દ્રશ્ય લાગતું હોય ને એવું દ્રશ્ય આ દીકરીનું લાગતું હતું કે છુટકુલીશ ગયે શક્ર વક્ર હિન્દુ ધરી એકવક ધરણી ધમમ ધરકંતી કમટ પનીર ઉદન શુકરધક ઉડગન ગણતજ અર્શ દર્શ રન રણધર દર્શત સકલ પ્રભંજન ચલત વહની જલ પરઘન બરસત ભર ગયો ઘોર રવ ભૂમિ નભ આપ તાબ શ્રી હત અઢર ચંડી સુકોપ કર અસુરસર અને ધોમ નિકર કર ખડગ ધર ગયન દિગ્ગજ ડર ગયે નચત હર હર કર નિર્બલ ગો ચક્કર ચલ ગયે વિતલ હલ ગયે તલાતલ ગિરિગન ખલ ભલ ગયે તુંડ ચલ ગયે વ્યોમતલ અઢલ સુપટ ઢલ ગયે હુએ અનચલ તતી હલબલ કલમલત ચરાચર કોપ સે અને ભટ્ટ થટ મન મોદ ધર ચંડી સુકોપ કર અસુરસર અને ધોમ નિકર કર ખડગધર ચંડ મુંડ અને મહિષાસુરને મારવામાં ચામુંડા નીકળી હોય ને એવી દીકરી લાગતી હતી. દોટ કાઢી અને દીકરી ગઈ ને મેઘાણીભાઈને એમ થયું આ દીકરી હાવજને ભગાડે અને હું બેઠો બેઠો દૂધ પીવું તો મારે સાહિત્યકાર એમ ન લખાવાય, મારે જોવું છે દીકરી કેમ ભગાડે. એક ઊંચા ટીંબા ઉપર જઈ અને ઉભા રહ્યા અને આખું જે દ્રશ્ય જોયું ને એ દ્રશ્યની સીધી પ્રસૂતિ. અંગ્રેજી સમજતા હોય એના માટે લાઈવ કોમેન્ટ્રી. મેઘાણીભાઈ પોતાની વાતમાં લખે છે કે અત્યાર સુધીના મારા ગીત કવિ કે વાત એ કાં તો મારી કલ્પના હતી અને કાં તો કોઈ કવિના લખેલા ગીતનો ભાવાનુવાદ હતો, પણ એકમાત્ર ચારણ કન્યા એ તાદ્રશ્ય ચિતાર છે. મેં જે જોયું ને એ લખ્યું છે, પણ કેવી ચારણ કન્યા મેઘાણીભાઈએ લખી છે સાહેબ કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગરકાંઠાનો કેહરી ગરજે હેરા વતનો હરી ગરજે કડપા તળિયો ચોથો ગરજે મોફાડીમાં તેલો ગરજે જાણે કો જોખંદર ગરજે અને નાનો એવો સમદર ગરજે. કોઈ નાનો એવો દરિયો ઘૂઘવાટા કરતો હોય ને એમ હાવજ ઘૂઘવાટા કરતો હતો. પણ કેમ ઘૂઘવાટા કરતો હતો ભાઈ સે ઈકો આપે એટલે કહું કે કેવા ઘૂઘવાટા કરતો હતો. ઘૂઘવાટા કરતો હાવજ કેવા ઘૂઘવાટા થાય અને ઈ જ અવાજ સંભળાય ને તો એની ગર્જના માણસોને સંભળાતી હતી ક્યાં ગરજે બાવળના ઝાલામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાથરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે અને ઓરોને આખેરો ગરજે. ગર્જના તો એક જ ઠેકાણે કરતો હતો પણ માણસોને બી કેવી હતી જ્યાં નજર નાખે ને ત્યાં એને હાવજની ગર્જના સંભળાતી હતી. અને ગર્જના કરે તો થાય શું? મેઘાણીભાઈ આગળ લખે છે કે થરથર કંપે વાડામાં વાછરડા કંપે, કૂબામાં બાળકડા કંપે, મધરાતે પંખીડા કંપે, ઝાડતણા પાંદરડા કંપે, સરિતાનોના જળપણ કંપે, સૂતાને જાગંતા કંપે અને જળને ચેતન બેવું કંપે. જેનામાં જીવ હોય ને એ તો ધ્રુજતા હતા પણ જેનામાં જીવ નથી ને એવા પથ્થરો મેઘાણીભાઈ કે ધ્રુજવા માંડ્યા હતા. એવી હાવજની ગર્જના થઈ હતી અને એક પછી એક એ તમામ વ્યક્તિઓ એ ગર્જના સાંભળે અને હાવજની સામે નજર નાખે અને હાવજનું મોઢું ઉઘડે આમ
એ જ્યારે મોઢું ઉઘાડતો હતો ને એમ લાગતું હતું કે આખી પૃથ્વીના ગોળાને પોતાના મોઢામાં કોઈ હારો વેપારી માણસ જમી લીધા પછી હોપારીનો કટકો મૂકે ને એમ આખી પૃથ્વીના ગોળાને પોતાના મોઢામાં લઈ લે એવું મોઢું ઉઘાડતો હતો ને મેઘાણીભાઈ કવિતામાં આગળ લખે કે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉઘાડે જમરા જાનું દ્વાર ઉઘાડે પૃથ્વીનું પાતાળ ઉઘાડે લસલસ કરતો જીભ ફટાવે અને બરછી સરખા દાંત બતાવે. એમાં બરોબર હાંજ પડી ગઈ. સિંહ દેખાતો બંધ થયો. સિંહની બે આંખું દેખાતી હતી. એ બે આંખું મેઘાણીભાઈને કેવી લાગી કે આંખ ઝબુકે કેવી એની આંખ ઝબુકે વાદળમાંથી વીજ ઝબુકે જોટે ઉગી બીજ ઝબુકે હીરાના શણગાર ઝબુકે જાણે બે અંગાર ઝબુકે ટમટમથી બે જ્યોત ઝબુકે અને હામે ઊભું મોત ઝબુકે. જેને આંખ દેખાતી હતી ને એને એમ થતું અહીં સુધી આવી જાય ને તો હમણાં કોળીઓ કરી જાય. અને એમાં બરોબર રાડ પડી અને એક એક વ્યક્તિઓ નીકળ્યા. પણ કેવા નીકળ્યા? મેઘાણીભાઈ લખે છે કે ઉઠે બડકનદાર બિરાદર ઉઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડક ખેંચતો આહિર ઉઠે બરછી ભાલે કાઠી ઉઠે ગોબો હાથ રબારી ઉઠે સોટો લઈ ઘરનારી ઉઠે મૂછેતા દેનારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે અને જાણે આભ મીનારા ઉઠે. એક એક બહાદુર વ્યક્તિઓ પોતાના હાથમાં જે હથિયાર આવ્યું ને એ લઈને નીકળ્યા અને રાડ પાડી. પણ કેવી રાડ પડી કે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે કાયર દૂતા ઊભો રહેજે. મેઘાણીભાઈ લખે છો કે ગીરના કુત્તા ઊભો રહેજે. સિંહને કૂતરો કહેવાય? નો કહેવાય. છતાંય મેઘાણીભાઈએ લખ્યું. તો મેઘાણીભાઈ જેવો વિદ્વાન સાહિત્યકાર હાવ એમનેમ તો નહીં લખતો હોય ને. મેઘાણીભાઈએ લખ્યું છે એટલે એની પાછળ કંઈક તર્ક હશે ને. એની પાછળનો તર્ક વિદ્વાનોએ એવો કર્યો છે કે ગાયને મારે ને પછી સિંહ હોય તોય ભલે અને માણા હોય તોય ભલે પછી એને કૂતરો જ કહેવાય. એટલે મેઘાણીભાઈએ લખ્યું કે રાડ પડી કે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે કાયર દૂતા ઊભો રહેજે પેટ ભરા તું ઊભો રહેજે ભૂખ મરા તું ઊભો રહેજે ગાગો ઝારા ઊભો રહેજે અને ચોર લૂંટારા ઊભો રહેજે. એ દોટ કાઢી અને નીકળ્યા ને હવની આગળ 14 વર્ષની હીરબાઈ નામની ચારણની દીકરી પોતાના બાપની કડિયાળી ડાંગ હાથમાં ડાંગ ઉલાળે જાય અને મેઘાણીભાઈનું ધ્યાન દીકરી ઉપર ગયું અને કવિતા આગળ હાલી કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા અને પાછી લાલ હિંગોળી ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા અને પાછળ દોડી ચારણ કન્યા લગોલગ આવી ગઈ. એક રાસવાનું બેની વચ્ચે છેટું. દીકરી હાથમાં લાકડી લઈ અને ઘા કરવાનો પ્રયત્ન કરે પણ દીકરી 2 ડગલા આગળ આવે ને તો સિંહ 2 ડગલા પાછો હટી જાય અને સિંહ 2 ડગલા આગળ આવે ને તો દીકરી 2 ડગલા પાછી હટી જાય. એમાં થતા વેત જોઈ લાગ જોઈ અને દીકરીએ ફેરવી અને લાકડીનો ઘા કર્યો પણ 1 2 અને ત્રીજો ઘા થયો ને હાવજનું ખોપડું ફાડી નાખ્યું અને હાવજ ભાગ્યો ને મેઘાણીભાઈને એમ થયું કે આહ સિંહ જેવું જનાવર ભાગે. સિંહને નજીકથી ઓળખતા હોય એને ખબર છે સિંહ એના જીવનમાં કોઈ દી કોઈને પીઠ બતાવતો નથી અને પીઠ બતાવે ને એને સિંહ કોઈ દી મૂકતો નથી. પણ જીવનમાં પહેલી વખત એને પીઠ બતાવી અને ભાગ્યો ને એટલે મેઘાણીભાઈએ ઠપકો દેવા માટે ચારેય કોઈ નજર નાખી. એક કરમદીના ઢુવાની નીચે સિંહણ બેઠી હતી. મેઘાણીભાઈએ સિંહણને જ ઠપકો દીધો. શું કામ? ધર્મની ફરિયાદ હંમેશા શક્તિ પાસે જ થાય. પુરુષની ફરિયાદ હંમેશા સ્ત્રીને જ કરી શકાય. કારણ કે પુરુષ પાસે જો હથિયાર ઉપડાવી શકે ને તો સ્ત્રી જ ઉપડાવી શકે અને એના એ હથિયાર જો મુકાવી શકે ને તો એ સ્ત્રી જ મુકાવી શકે. ધીંગાણે જાતો હોય ને એ પોતાના પતિને પોતાના પિયુને પોતાના ભરથારને એની પત્ની જ કહી શકે કે મરજો અને કાં મારજો પિયું પીઠમાં દેજો લગાર નકર મારી સાહેલી મેણા મારશે કે આ તો કાયર નરની નાર કંથા રણમે જાય કે પાછો ભાગીને આવ્યો જો શેણ તો થારી બહાના ગ્રહીશા પછી તું ભા ને મું ભેણ. એકવાર જો ધીંગાણેથી નલોયો પાછો આવ્યો ને તો મારો ને તારો પતિ પત્ની તરીકેનો સંબંધ નહીં રહે. પછી તું ભાઈ ને હું બેન એમ જિંદગી કાઢી નાખશું. કહેવાનો અર્થ પુરુષ પાસે હથિયાર ઉપડાવે ને તો સ્ત્રી જ ઉપડાવી શકે. એટલે મેઘાણીભાઈએ સિંહણને ફરિયાદ કરી કે સિંહણ તારો ફળવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો નર થઈ નારીથી અને હાથ એક ચારણની નાની એવી છોડીથી ભાગ્યો. તને એક 14 વર્ષની દીકરી ભગાડે. આ જે કવિતા છે ને એ મેઘાણીભાઈની કવિતા છે. એની પછીની જે કલ્પના છે ને એ સાંભળવા જેવી કલ્પના છે. તળાજાની બાજુમાં સેવાળિયા નામના ગામમાં રહેતો હાવ અભણ કહેવાય ને એવો ચારણ
એટલે જોરુભાઈ ગઢવી એણે 5 દુઆમાં આ આખી વાત લખી છે. સિંહણને ઠપકો દીધો, સિંહ ભાગ્યો, અને એક વાણીઓ આંગળી ચીંધીને કહી જાય. સિંહણને લાગી પગથી માથે ને માથેથી વ્રેમાંડ ગઈ. સિંહ પાસે જઈને ઊભી રહીને 2 હાથ જોડીને કીધું, સ્વામીનાથ, અવિવેક થાય તો માફ કરી દેજો, પણ મારાથી સહન નથી થતું. કે કેમ? તમારી તાકાત કેવડી અને તમારું બિરદ કેવડું. તાકાત તો કે 20 ભુજાળીનું વાહન છો અને ચંડી તમ પર સવાર, આવડું મોટું તમારું બિરુદ. તમારી ઉપર માં બેઠી છે, આખા વિશ્વનું સંચાલન કરનારી એ માં તમારી ઉપર બેઠી. 20 ભુજાળીનું વાહન છો અને ચંડી તમ પર સવાર, તમે જ્યાં ત્રાટકો ને હોય ત્યાં હાહાકાર, આવડું બિરદ અને તાકાત. વનરાજ તમારી વાણથી અને ભૂલે હાથીડા ભાન. એક વાણ નાખો ને તો જેવો તેવો હાથી જેવું જનાવર હોય ને તો ભાન ભૂલીને ભાગી જાય. વનરાજ તમારી વાણથી અને ભૂલે હાથીડા ભાન, પહોળા તો એક જ પંજે ને પળમાં છાંડે પ્રાણ. આવડી ત્રેવડ, આવડું બિરદ, અને છતાંય વછૂટી તમારી વાહે એક બળીઓ લઈને બાળા. એક લાકડી લઈને જ આવી હતી, એની પાસે હથિયાર નહોતું કાંઈ. વછૂટી તમારી વાહે એક બળીઓ લઈને બાળા, ભાગ્યા તે એવા ભાગ્યા કે મોત ભાળ્યું મુછાળા. મોત ભાળી ગયા કે થયું શું? અને મુછાળા આવા મર્દને એક બાળાની લાગી બીક. કંથડા કહું છું તમને, હવે ધીક તમોને ધીક. ધિકાર કહી દીધું. પણ પછી સિંહે જવાબ આપ્યો, સાંભળી લે, મને ભગાડવો ને એ જેવા તેવાનું કામ નથી, અને મારા ભોજન ઉપરથી, મારા ખોરાક ઉપરથી ભગાડવો ને એ તો જમના બાપની એ તેવડ નથી. પણ છતાંય હું ભાગ્યો. તો શું કામ ભાગ્યો એ સાંભળી લે. ભયભીત થઈને ભાગ્યો, હું મૂકીને મારું મારણ. સાંભળ સિંહણ, કહું છું હું તને ભાગ્યાનું કારણ. શું કામ ભાગ્યો? તો કે સિંહણ, મેં ઈ ચારણને અને ભાળી જ્યાં ભ્રેકુંડ. એક તો 14 જ વર્ષની દીકરી હતી, એની વાલી વાછડીને મેં મારી નાખી. એ ક્રોધ, અને એણે મારા માથામાં લાકડી મારીને લોહી એના મોઢા ઉપર ઉડ્યું. એટલે એનું ભયંકર વિકરાળ સ્વરૂપ મેં જોયું ને. સિંહણ, મેં ઈ ચારણને અને ભાળી જ્યાં ભ્રેકુંડ, ત્યાં મને તો લાગી મારી માવડી, ઈ જ ચંડિકા ચામુંડ. મને તો લાગી મારી માવડી, ઈ જ ચંડિકા ચામુંડ. મને તો લાગી મારી માવડી, ઈ જ ચંડિકા ચામુંડ. તને નાની એવી દીકરી લાગી છે, પણ મને તો એમાં મારી માના દર્શન થયા ને એટલે મારે ભાગવું પડે. સાહેબ, આવડી મોટી બાબત એટલે માં. જો કે માની કોઈ વ્યાખ્યા જ ન કરી શકાય એવા મા પરિવારને આંગણે આજે આપણે સૌ આનંદ કરવા માટે થઈ અને મળ્યા. જે કાંઈ સમય હતો એ સમયમાં આપ સૌને આનંદ કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. આમાં જે કાંઈ સારું હતું એ આપ જેવા વડીલોના આશીર્વાદ હતા. કદાચ કાંઈ ભૂલ હતી તો એ મારા તરફથી હતી એમ માની સાગરપેટા થઈ અને મને માફ કરી દેશો. ડૉક્ટર બશીર બદ્રના એક શેરથી મારી વાતને પૂરી કરું કે ચરાગોं को आँखों में महफूज रखना, चरागों को आंखों में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी.